Believe me, if that will be absent, then this planet, this earth, will be hell. અત્યારે તો 100% જો કશુંક નક્કી હોય તો એ મૃત્યુ છે. પણ માની લઈએ બહુ જ નફરત, ધિક્કાર, તિરસ્કાર જો કદાચ કોઈ પણ બાબતમાં હોય તો દરેક જણને મૃત્યુનો જ છે. કોઈને મરવું નથી, મરવાનું કોઈને ગમતું નથી, જીવ્યા જ કરવું છે. અમેરિકામાં અત્યારે પ્રયોગશાળામાં પ્રયોગો ચાલી રહ્યા છે કે માણસ 250 વર્ષ કરતા વધુ જીવે. એના પ્રયોગો ચાલી રહ્યા છે ને સફળ છે. એટલા માટે હું આજે અમેરિકામાં જોઈ રહ્યો છું કે 90 વર્ષ લગભગ બધા જીવે છે, એની ઉપર ચાલે છે. અહીં સરકાર દર મહિને ₹1.25 લાખ 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને આપે છે. એમાં હમણાં ટ્રમ્પ સરકાર આવ્યા પછી નવી યાદી જે બહાર પડી એમાં 100 થી 125 વર્ષની અંદર આ સરકારનું પેન્શન દર મહિને લેનારા 12 લાખ જણા જીવે છે. 100 વર્ષથી વધુ, 125 થી નીચેના. એટલે પ્રયોગ સફળ છે. જો માણસ કેટલા પ્રયત્નમાં છે, મરવું નથી, જીવવું છે, અને 250 વર્ષની અપેક્ષા છે. 250 વર્ષ જીવશો તો 100 વર્ષે તો જવાની આવશે, જુવાની ચાલશે 150-200 વર્ષ સુધી, પછી વૃદ્ધત્વ આવશે. અને 250 વર્ષ પછી વૃદ્ધત્વ, પછી મૃત્યુની તમે વાત કરતા હોય તો પ્રયોગો તો આગળ ચાલ્યા જ કરે છે. જો આવું થયું અને પૃથ્વી ઉપરથી મૃત્યુને વર્ષો સુધી દૂર ખસેડી શક્યા તો થશે શું? અત્યારે 800 કરોડ છે, કોઈ મરશે જ નહીં. આ તો મૃત્યુ પામતા જાય છે તો 800 કરોડ છે. કોઈ મૃત્યુ જ નહીં પામે તો બસ જન્મ તો થયા જ કરશે. તો 800 કરોડનો આંકડો 1000 કરોડ, 1200 કરોડ, 1500 કરોડ સતત વધતો જ જશે. ઈશ્વરના આશીર્વાદ. આપણને બીજો વાંધો નથી, પણ અત્યારે પણ 800 કરોડ વિશ્વમાં અને ભારતમાં 140 કરોડ માટે પણ અનાજ ખૂટે છે. પીવાનું ચોખ્ખું પાણી નથી, શિક્ષણ નથી, મેડિકલ નથી, વાહન વ્યવહાર નથી. ક્યાંથી લાવીશું બધું? વિશ્વના કેટલા બધા દેશો એવા છે જ્યાં એક વખત જમવાનું મુશ્કેલીથી મળે છે. તો તમે વિચાર કરો, ક્યાંથી લાવીશું? જો મૃત્યુ પામીએ જ નહીં તો માનવ સમુદાય વધતો જ જશે. તો જરૂરિયાતો લાવીશું ક્યાંથી? રહીશું ક્યાં? કીડી મકોડાની જેમ જીવતા હશું. અને હું તમને એક વાત જે હું માનું છું એ છે કે આ જીવવામાં આપણને જે રસ છે
અત્યારે એ એટલા માટે છે કે આપણને એક ડર છે. બસ 60 થયા, 70 થયા, 80, 90 કેટલા થયા, હવે ગમે ત્યારે આપણે જવાનું આવશે એટલે આપણને જીવવામાં રસ છે. અને આપણને ખબર પડી જશે કે નહીં, મરવાનું જ નથી. તો પછી અતિ સર્વત્ર વર્જયે, પછી બહુ થાય તો મજા નથી. શરીર પણ થાકી જશે, એ બી યંત્ર છે. અત્યારે તો 80-90 વર્ષ સુધીમાં ચકચું ચી 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 કરે છે અને મરવાનું જ નહીં. તો આ બધા અવયવો, આ ઇન્દ્રિયો કેટલી તાકાત ધરાવશે, ક્યાં સુધી સાથ આપશે? ખાવા ના મળે, રહેવા ના મળે, ભણવા ના મળે, દવા ના મળે, પાણી ન મળે, શ્વાસ પણ ખૂટશે ને, ચોખ્ખો વાયુ, તો જીવન ઝેર બની જશે કે નહીં? સાચી સાચ, જીવવું ઝેર બની જશે. એક ઉદાહરણ આપું. માણસ પોતે, પત્ની અને 2-3 બાળકો સાથે એક ઘરમાં રહેતો હોય ત્યારે જીવવાની જે મજા છે, એ ઘરની અંદર બીજા 25 મહેમાન આવી જાય તો એ ઘરમાં જીવન રહેશે ખરું કે જીવન નર્ક બનશે?